નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીમાં પોલીસ તૈનાત કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાયું। સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી નહીં, સાથે જ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ। અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ફરી ફાટી નીકળી આગ। મોડી રાતે આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો તો પર્યાવરણ પ્રેમીઓએ રોષ ઠાલવી તંત્ર કમિટીની રચના કરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ। રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। ભરૂચ જિલ્લામાં માનનીય ડીજીપી સાહેબની સૂચનાથી સરકારી કર્મચારીઓમાં જે લોકો હેલ્મેટ નથી પહેરતા એ લોકોને દંડ ફટકારવાની આજે એક આયોજન કરેલું છે। તેમાં મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવેલા છે। ભરૂચ જિલ્લાની તમામ કચેરી જે સરકારી કચેરીઓ છે ત્યાં પોલીસ તૈનાત થયેલી છે અને જે લોકો હેલ્મેટ વગર આવે છે ટુ વ્હીલર ડ્રાઈવ કરીને એ લોકોને દંડ કરેલ છે અને જેણે હેલ્મેટ પહેરી છે એ લોકોનું સન્માન પણ અમે કર્યું છે। ઘણા બધા લોકો એવા છે જે હેલ્મેટ પહેરીને પણ આવ્યા છે। આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા। હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કચેરી, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે। એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મોડી રાતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી। નોટિફાઈડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઈટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી। આ તરફ જે ગોડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એનઓસી કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે, ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે। આજરોજ અંકલેશ્વર આન્સર માર્કેટમાં કાપી હોટલ નજીક નેશનલ હાઈવે નંબર 48 નજીક બંગાળના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને એ આગ ઓલવવાનું કામ ચાલુ છે। સ્થળે ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયર ટેન્ડર અને મામલતદારની ટીમ હાજર છે। કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ આ કચરાના ઢગલામાં કઈ રીતે આગ લાગી ગોડાઉનમાં એ હજુ જાણી શકાયેલ નથી અને આવા અવારનવાર બનાવ બનતા રહે છે। તે માટે આ લોકોને ગોડાઉનના મેનેજરને
ઘણીવાર સૂચના આપેલ છે, તેમ છતાં તેનું સૂચનાનું પાલન કરતા નથી. તો પર્યાવરણ પ્રેમીઓએ આ સ્ક્રેપના ગોડાઉન અને ભંગારિયાઓને કારણે વારંવાર આગની ઘટનાઓ સામે રોષ ઠાલવી પ્રદૂષણ માટે આવા તત્વોને જવાબદાર ઠેરવી તેઓ સામે પગલાં ભરવા તંત્ર કમિટીની રચના કરી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર છે. એ ઔદ્યોગિક વિસ્તાર હોવાના લીધે આસપાસમાં સ્ક્રેપના વેપારીઓ પણ મોટે પાયે ધંધો કરી રહ્યા છે. ખાસ કરીને નેશનલ હાઈવે અને રેલવેની આસપાસની જગ્યાઓ પર આ જે ભંગારના સ્ક્રેપના વેપારીઓ છે એ લોકો ધંધા કરી રહ્યા છે. એમાં કેટલાક કાયદેસર કે કેટલાક ગેરકાયદેસર રોડ સુધી અને રેલવેની બાઉન્ડ્રી સુધી આ લોકોના ધંધા પથરાયેલા છે. અને આની અંદર એવું થાય છે વારંવાર આગ અકસ્માત બને છે અને આ અકસ્માત બનવાના કારણે ટ્રાફિક ખોવાય છે, જાનમાલને નુકસાનની મોટી ભય રહે છે. સાથે સાથે પ્રદૂષણ માટે પણ આ એક ગંભીર સમસ્યા છે અને આનું નિરાકરણ આવવું જોઈએ. આ બાબતે તંત્રએ અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરી છે, પરંતુ આખરે પરિણામ શૂન્ય આવ્યું છે. ભરૂચ શ્રી મોઢેશ્વરી માતાજીના 25મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચ શ્રી મૂળ સમાજના કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના 25મા પાટોત્સવની સોમવારે ભવ્ય ઉજવણી કરાઈ હતી. લિંક રોડ અને દાંડિયા બજાર સ્થિત શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર દેવસ્થાન ખાતે કેક કટિંગ કરવામાં આવી હતી, જ્યારે બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હિતેશનગરથી લિંક રોડ શ્રી નારાયણ બાપુના આશ્રમ સુધી શ્રી મોઢેશ્વરી સચિલ ગ્રુપ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મૂળ સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ અને સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની આંતરિક તકરાર બાદ બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે માહોલ શાંત પાડ્યો છે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી, ગીતાબેન વાઘેલા વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી, જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવારનવાર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો. આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું. તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લો પંચાયત સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જિલ્લો તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લો તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા. નેત્રંગ પોલીસ તંત્રની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. અમારા સરને પાછા લાવવાનું છે. અમારા માટે બહુ જ કિંમતી છે. અમારા સર બધી જ વસ્તુ બધું જ રીતે સપોર્ટ કરે છે. એટલે અમે અમારા સર જ જોઈએ છે. અમારા સર અમને તમે શા માટે અહીંયા હડતાલ પર ઉતર્યા છો? અમારા સરને ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયમમાં એકેડેમિક ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેસ વિકાસ માટેની પૂરી પાડતી તકો વિશે રાજ્ય કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ભરૂચની જેપી કોલેજના અતુલાનંદ ઓડિટોરિયમ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી દ્વારા એક દિવસીય રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરાયું હતું. એકેડેમિક અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સમન્વય સંધાય તે હેતુથી એકેડેમિક ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેસ વિકાસ માટે વિદ્યાર્થીઓને પૂરી પાડતી તકો ઉપર ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમિકના નિષ્ણાંતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં કેમિસ્ટ્રીઝના છાત્રો, એસયુએમઆઈટીના ચેરમેન શશિકાંત પટેલ, સેક્રેટરી જીવરાજ પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર નીતિન પટેલ, કેમિસ્ટ્રી હેડ ડોક્ટર કોકિલા શર્મા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો આ જે સેમિનારનો જે હેતુ છે, આપણે બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી અને એમએસસી કેમિસ્ટ્રી થયેલા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી જોઈન કરે છે ત્યારે થિયોરિટિકલ નોલેજ હોય છે, પણ એ થિયોરિટિકલ નોલેજની એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે. તો એ અનુભવ નથી હોતો. એ મુખ્ય હેતુ આ
સેમિનારમાં ક્લિયર કરવાનો હેતુ છે. અમારી કોલેજમાં દર વર્ષે લગભગ 30 થી 31 જેટલા પ્લેસમેન્ટ સેલ માટે આવે છે અને એ બધા જ્યારે મેનેજર અને સિલેક્શન માટે આવનાર પ્રોફેશનલ સાથે જ્યારે મેં વાત કરી તો મેં એમને પૂછ્યું કે ભાઈ અમારા વિદ્યાર્થીઓમાં તમને ક્યાં ઉણપ દેખાય છે. એમના જવાબ પ્રમાણે એમણે કહ્યું કે તમારા વિદ્યાર્થીઓ થિયોરિટિકલ તો બરાબર જ છે, પરંતુ એમની પાસે ઇન્ડસ્ટ્રીનું નોલેજ થોડું ઓછું પડે છે અને એને ધ્યાનમાં રાખીને અમે અંકલેશ્વર મુકામે VS એનાલિટિકલ સોલ્યુશન ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં એ લોકો ખૂબ સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે કાલ્ફિશર, GC, HPLC અને ટેસ્ટિંગ એ બધું જ શીખાવે છે. તો એ VS એનાલિટિકલ ટ્રેનિંગ સેન્ટર સાથે અમે MOU કર્યા અને એ MOU ને કારણે અમારા ઘણા વિદ્યાર્થીઓને દર વર્ષે આ ટ્રેનિંગ મળે છે, ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ મળે છે. એ ટ્રેનિંગ એમને ખૂબ લાભદાયી નીવડે છે. આજે જે આ સ્ટેટ લેવલના સેમિનાર આયોજિત કર્યો છે સ્ટુડન્ટ અને એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ માટે. સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રીમાં શું શું રિક્વાયરમેન્ટ છે, કેવી રીતનો ત્યાં આગળ જરૂરત છે ઇન્ડસ્ટ્રીઝમાં સ્કિલની અને નોલેજની, એ અને આપણા એકેડેમિયામાં જે સિલેબસ છે કેમેસ્ટ્રી લેવલનું, એ બેને કઈ રીતે આપણે મેચ કરી અને ઇન્ડસ્ટ્રીને ઉપયોગી સ્ટુડન્ટ મળે અને ઇન્ડસ્ટ્રીમાં વેલ એજ્યુકેટેડ પ્રોફેશનલ મળે એના માટેનો આ સેમિનાર છે. ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના 2 છાત્રોએ 400 મીટર દોડ અંડર 9માં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ગાંધીનગર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 3 દિવસ રાજ્ય કક્ષાની અંડર 11 એથ્લેટિક્સ મીટ સિઝન 3 નું આયોજન વડોદરામાં કરાયું હતું. ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના 2 છાત્રોએ અંડર 9માં 400 મીટર દોડમાં ભાગ લીધો હતો, જેમાં ગર્લ્સમાં પ્રિશા વસાવા અને બોયઝમાં શિવાંશ રાજ ગુજરાતમાં પ્રથમ આવ્યા છે. બંને છાત્રોને રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ ગોલ્ડ મેડલ અને ₹6100 પુરસ્કાર રૂપે અપાયા છે. સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના પ્રિન્સિપાલ ગીતા પાંધી અને વાઇસ પ્રિન્સિપાલ જેનિશા હરમને બંને બાળકોને ભરૂચ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કરવા બદલ શાળા વતી અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી છે. બંને બાળકોને ભરૂચ શક્તિ સ્પોર્ટ્સના એથ્લેટિક્સ કોચ વિઠ્ઠલ શિંદે કોચિંગ પૂરું પાડ્યું હતું. મારું નામ પ્રિશા વસાવા છે. મેં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણું છું. મેં પહેલામાં ભણું છું ને मैं 400 मीटर में पहला नंबर लाई છું. कल जो चाइल्ड रिसर्च यूनिवर्सिटी से अंडर 9 के एज में 400 मीटर में एथलेटिक रनिंग हुई थी, तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे 2 बच्चे जो थे उसमें प्रीशा वसावा जिसे गोल्ड मेडल मिला है, फर्स्ट आई हुई है. सो आई कॉन्ग्रेचुलेट हर ऑन बिहाफ ऑफ ऑल द SSB टीम. ભરૂચ શક્તિ સ્પોર્ટ્સની અંદર 20 થી 25 બાળકો પ્રશિક્ષણ લઈ રહ્યા છે. એમાંથી હાલ વડોદરા માજલપુર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો, પ્રિશા વસાવા, શિવાંશ રાજ. આ બંને ખેલાડીઓએ 400 મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. એ લોકોને રોકડ પુરસ્કાર તરીકે ₹6100 પણ સરકારે આપ્યા છે. એ બદલ શિવાંશ રાજ અને પ્રિશા વસાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બન્યો છે. રોજ સાંજ સવાર મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાસ્ત બન્યા છે. ત્યારે ભાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માઝા મૂકી છે. આજ રોજ રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. તેવામાં ભર બપોરે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર રાજપીપળા ચોકડી પાસેથી બિસ્માર બનેલ માર્ગનું પેચવર્ક ત્વરિત કરાવે તે અત્યંત જરૂરી છે. SMCP સંસ્કાર વિદ્યા ભવનના 5 વિદ્યાર્થીઓએ અરુણા લાલ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે. SMCP સંસ્કાર વિદ્યા ભવનના 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આર્ય પટેલ, સુજલ પટેલ, નિષ્ઠા ખેર, દેવાંશી સતાની અને કહાન રામાણીએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા આયોજિત અરુણા લાલ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર SMCP સંસ્કાર વિદ્યા ભવન એકમાત્ર શાળા છે જેમાં 5 વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત યાદીમાં છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિને બિરદાવવા શાળા મેનેજમેન્ટ અને ફેકલ્ટીએ એક ખાસ સમારંભમાં વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ 1 માર્ચ 2025 ના રોજ PRLના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં એક ખાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. અંકલેશ્વર GIDC પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBએ ગત તારીખ 30મી ડિસેમ્બરના રોજ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલોક કાલિદાસ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બાડમેર જિલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની BES યુનિયન સ્કૂલ ખાતે સ્વર્ગીય અરવિંદભાઈ દેસાઈ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચના ચુનારવાડ સ્થિત ભરૂચ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભરૂચની BES યુનિયન સ્કૂલ ખાતે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગમાં સ્વર્ગીય અરવિંદભાઈ દેસાઈ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા અને વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે શાળાની ઇતર પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મામલતદાર વિજયસિંહ પરમાર, ડોક્ટર કૃણાલ બેંકર અને શાળાના પ્રમુખ દુષ્યંત પટેલ, ઉપપ્રમુખ વિનય શાહ, કલ્પેશ શાહ, માનદ મંત્રી પિયુષ શાહ તેમજ શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે. સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર આગામી તારીખ 25 મે 2025 અને રવિવારના રોજ કોલેજ રોડ ઉપર આત્મીય હોલ ખાતે ભરૂચ શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠો જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યો છે, જેમાં દીકરીઓ માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે. આ જીવનસાથી પસંદગી સંમેલનમાં સમાજની દીકરીઓ ભાગ લે તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટે નિમંત્રણ પાઠવ્યું છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની કન્યા શાળાની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોર્ટની પાસેથી જુગાર રમતા 5 જુગારિયાઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે 7 જુગારિયા ફરાર થઈ ગયા હતા. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની કન્યા શાળાની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડના કોર્ટની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 વાહનો તેમજ 3 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના લારિયા સ્ટ્રીટમાં રહેતો ઉસ્માન ઇકબાલ માલજી, મયુદ્દીન યુનુસ મતાદાર, રાજુ વસાવા અને સંજય નટવર વાણંદ તેમજ હરીશ રોહિતને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 7 જુગારિયા ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના પાનોલી ગામથી રવિદ્રા ચોકડી વચ્ચે એક્ટિવા ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના નંદુરબારના અને હાલ પાનોલી ગામના રહેમતનગરમાં સિરાજભાઈના ખેતરે ડાંગર રોપણીના કામ માટે આવેલ 37 વર્ષીય કિશન શેખજી વસાવા 10મી ફેબ્રુઆરી સાંજે 7:30 કલાકે રૂમ પરથી બીડી લેવા માટે પાનોલી ગામમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન પાનોલી ગામથી રવિદ્રા ચોકડી વચ્ચે પાણીની ટાંકી સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ એક્ટિવા ચાલકે રાહદારી કિશન વસાવાને ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીમાં પોલીસ તૈનાત કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાયું. સરકારી સંકુલોમાં 2 વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી નહીં, સાથે જ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ. અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ફરી ફાટી નીકળી આગ. મોડી રાતે આગ ઉપર ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો
તો પર્યાવરણ પ્રેમીઓએ રોજ ઠાલવી તંત્ર કમિટીની રચના કરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.